તમને ખબર છે આટલી બધી જગ્યાએ બાર જ કેમ આવે છે? તમે ક્યારે વિચાર્યું છે? આજે તમને કંઈક એવું બતાવીશ કે તમે પણ વિચારમાં પડી જશો. 1 ફૂટમાં 12 ઇંચ, 1 ડઝનમાં 12 નંગ, સ્કૂલનું ભણતર 12 ધોરણ સુધી, 12 ધોરણ પછી ડિગ્રી કોર્સ, ઘડિયાળમાં 1 થી 12 આંકડા, 1 વર્ષના 12 મહિના, દિવસના 12 કલાક, રાતના 12 કલાક, મધ્યાહન 12 વાગે, મધ્યરાત્રિ પણ 12 વાગે, 12 જ્યોતિર્લિંગ, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ રાત્રે 12 વાગે, ભગવાન શ્રી રામનો જન્મ બપોરે 12 વાગે, તપ તો 12 વર્ષનું, ગુજરાતી ભાષાના 12 સ્વર એટલે કે 12 જ્યોતિષશાસ્ત્રમાં 12 રાશિઓ, ગુજરાતી કહેવતો અને લોકવાણીમાં પણ 12નું એટલું જ પ્રભુત્વ. કંઈક બગડે એટલે કહીએ 12 વાગી ગયા, 12 ગાઉએ બોલી બદલાય, શેર બજારમાં નુકસાન થાય તો કહીએ લાખના 12 કર્યા, રીઢા માણસ માટે કહીએ કે એણે 12 ગામનું પાણી પીધેલું છે, 12 ગામનો મુખિયો, અણબનાવ માટે કહીએ મારે અને એને 12મો ચંદ્રમા છે, ખાધું પીધું કંઈ નહીં અને ગ્લાસ ફોડ્યા 12 આના, 12 વર્ષે બાવો બોલ્યો, જમીનના ઉતારામાં પણ 7/12નો ઉતારો, અને આખરે મૃત્યુ પછી પણ 12મું. પણ આ બધામાં 12 જ કેમ? 11 કેમ નહીં? 13 કેમ નહીં?